સુરતમાં 18 ફેબ્રુઆરીએ ઉધના બીઆરસી નજીક બે લૂંટારુઓએ એક યુવકને નિશાન બનાવી તેની પાસે રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી। ભોગ બનનાર યુવક વડોદરાથી પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આકસ્મિક હુમલો થયો હતો। વિગત મુજબ યુવક જ્યારે મરાઠી સ્કૂલ પાછળથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર બે શખ્સોએ તેને રોક્યો। લૂંટારુઓએ ઝઘડો કરવાના બહાને ક્યું મુझको ગાલી દે રહા હૈ કહી યુવક સાથે મારામારી શરૂ કરી। એક શખ્સે યુવકના બંને હાથ પકડી રાખ્યા, બીજા શખ્સે તેના પેન્ટના ખિસ્સામાંથી કારીગરોના પગાર માટે રાખેલા 23,000 રોકડા કાઢી લીધા અને લૂંટ ચલાવી ફરાર થયા। લૂંટની જાણ થતાં જ ભોગ બનનારે તરત પોતાના પુત્રને પોલીસને જાણ કરી ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઘટનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કર્યા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારુઓનું લોકેશન ટ્રેસ કર્યું। આ મામલે સઘન તપાસ કરીને બે પૈકીના એક મુખ્ય આરોપી અવતારસિંહ ત્રિલોકસિંહ ભાદાને ઝડપી પાડ્યો છે। પોલીસ પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે। પોલીસે પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલા રકમમાંથી 20,000 જેટલી રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે। જોકે આ કેસમાં અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી। ત્યારે બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું। પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે। અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાઈ રહ્યું છે।